જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો આજે આપણે જઈએ છીએ ઇન્ડિયન કેટલ શોમાં. તો આજે આપણે આજના વિડીયોમાં આપણે જોવાનું છે. આજનો વિડીયો પશુપાલક માટે છે ખાસ. જે આપણે ગાયો દોવાનું મશીન છે, પછી ગોબરમાંથી આપણે જે કાંઈ આઈટમ બધી બનાવી હોય એ તમે બનાવી શકો. એના મશીન આવે, પછી ખોરાકને લગતી બધી પ્રોડક્ટ છે બધી, એનો આપણે વિડીયો ઉતારવાનો છે. તો હાલો સીધા મળીએ છીએ આપણે ઇન્ડિયન કેટલ શો રાજકોટ રેસકોર્સ ગાર્ડનમાં. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો મળીએ છીએ આગળ. અને હા, વિડીયો જરૂરથી તમારા ખાસ બધા ગૌપાલક મિત્રો અને બધાને શેર કરજો. આ રીતનું ભાઈ જો આ લોકો શૂટિંગ કરે છે, બોલે છે. આપણે અંદર પધારી ગયા છીએ ઇન્ડિયન કેટલ શો. હવે અહીંથી સ્ટાર્ટ કરીએ. એક્સપોમાં આવ્યા હતા ને આપણા ભાઈઓએ મેર ભેગા થઈ ગયા છે. શું નામ તમારું? લાલજીભાઈ મેર. ચેનલનું નામ છે એલપી મેર બ્લોગ. એલપી મેર બ્લોગ. શેની ચેનલ શોનો વિડીયો બનાવો? મોસ્ટ ઓફ ટ્રાવેલિંગ લગતો કોઈ ધાર્મિક ઉત્સવ હોય, મેળા હોય, ગામડાના જીવનને લગતા પણ વિડીયો આપણે ચેનલમાં મળી રહી છે. આપણા ભાઈઓ છે અને આ આપણા બીજા ભાઈ મિત્ર. શું તમારે છે? જય માતાજી. અમારા જો મેરભાઈ મિત્ર અત્યારે મળી ગયા છે. અમે એક્સપોના શૂટિંગ કરવા માટે આવ્યા હતા અને વિન્ટેજ કાર જોતા હતા, તો એ પણ શૂટિંગ કરતા હતા. તેમની ચેનલ પણ જરૂર સપોર્ટ કરજો અને સરસ મજાના મિત્રો અલગ અલગ વિડીયો બનાવતા હોય છે, તો ચેનલમાં એકવાર વિઝિટ જરૂર કરજો. આપણા મોટા ક્રિએટર છે બે ભાઈઓ, એટલે થોડોક અમે નાના ભાઈને સપોર્ટ કરજો. જે પણ મિત્રો વિડીયો જોતા હોય એ જોવા ખાતર ન જોવે તો વ્યવસ્થિત પૂરો જોવે, જેથી કરીને બીજા આપણા યુટ્યુબ મિત્રો છે એને વધારે પ્રોત્સાહન મળે. અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરતા રહ્યો, જેથી કરીને આપણે કંઈક પણ મોડિફિકેશન કે ચેન્જ કરવાનું થતું હોય તો કરતા રહીએ. અને ધીમે ધીમે મિત્રો સપોર્ટ કરતા રહીશું તો આપણા યુટ્યુબ મિત્રો આમાં થોડું તમને વધારે માહિતી આપશે. એવી આપણા રાજભાઈ ટ્રાવેલર છે વીરપુરથી છે મિત્રો. તો જો આ સોશિયલ મીડિયા મિત્રો મળતા રહે છે અને આપણે પણ બને એટલી સપોર્ટ કરીએ છીએ. જય માતાજી. જય માતાજી. હાલો દર્શક મિત્રો, આપણે આવી ગયા છે બીજો જે એક મશીન આપણે જોયું. આ બીજું મશીન છે, એ પણ કંઈક નવું જ છે મારા માટે, બધા માટે મિત્રો નવું જ છે, પણ આ ખૂબ જ કામનું છે આજના ખેડૂત મિત્રો. તો આ ભાઈ પાસે મળીશું. નમસ્કાર ભાઈ, શું નામ તમારું? રામખુંટી શક્તિમાનમાંથી આવે. તો આપણે આ મશીન જે આપણે પાછળ મોટું હેવી મશીન છે એના વિશે માહિતી આપશું. આ મશીન છે સાઇલેજ બનાવવા માટેનું. આનું નામ છે સાઇલેજ બેલ માસ્ટર. આ છે 100 કિલોની બેલ બનાવે એના માટેનું મશીન છે. આનાથી એક મોટું મશીન આવે છે 400 કિલોની બેલ બનાવે. આ મશીન છે આ મશીન છે. આ બંકર ખુલી જાય. આ બંકર ખુલી જાય ને એ કટિંગ કરેલી મકાઈ હોય ને એ આ બંકરમાં લોડર દ્વારા ઇન્સ્ટોલ કરી દેવાની અને કન્વેયર બેલ્ટ દ્વારા પ્રેસ થઈ અને રોલ બની જાય. જે આ પ્રકારનો રોલ હોય એ રોલ બની અને આગળ આવી જાય, ફૂલી ઓટોમેટિક આગળ આવી જાય. અને આ રેપિંગ ઓટોમેટિક રેપિંગ થઈ જાય. એના માટે એટલે બેલ તૈયાર થઈ જાય. જોવો ગાઈસ, આ છે મશીન. આમાં આપણે ગોબર રાખીને આમાં જે ઓલી દીવાના કોડિયા બનાવી શકે, પછી આ ગણપતિ બનાવી શકે, એ ટાઈપમાં બનાવી શકે. આવું બધું બનાવી શકે છે આમાં રાખીને. આ પ્રેસ કરે એટલે આવી રીતે થઈ જાય. આ કાંઈક ગોબર ને છાણવાની મશીન છે. આ મશીન એનું જ છે. હજી આગળ
એ ઓલું આપણે નાનું મશીન જોયું ને, ઓલું નાનું બનાવવાનું, આ જો આ ટાઈપનું કુંડું આવું બની જાય, આ ગોબરથી બનાવવાનું આવું કુંડું, એનું મશીન છે આ. જ્યાં પ્રેસ કરે ને એટલે આ ટાઈપનું બની જાય. આમાં અંદર ભરી દે પેલા ગોબર, આવડું એનું જ છે. જો આ પગેથી પ્રેસ કરીને કરવાનું. આ ટાઈપનું લાકડું બની જાય. ઓલા જે પેલા ઓલા હોળીમાં ને એમાં ઓલા લાકડાની બધા યુઝ કરે ને, ઓલા હવનમાંની, એ આ રીતે આ ગોબરનું લાકડું બની જાય. એ આ મશીનમાં જ બને. તો અહીંયા તેલ મળે છે. આ શું છે? તેલ 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 શેમાંથી બને? સરસો સરસો. સરસોનું બદામનું પછી આ છે ને ગોલ્ડ સોનું હો ભાઈ. ઘી છે ને આમાં કઈ રીતે? આમાં ગિફ્ટ આપવું તો એ ગિફ્ટ કઈ ભોજનમાં આવશે. સાટલું રાખવું આગેથી કરો કર. ઘી તો છે, આમાં કઈ રીતે ઘી છે? આ તમારે અગર કોઈને ગિફ્ટ દેવું છે કે અગર વેડિંગમાં, તો આવી રીતના વુડનમાં પેકિંગ આવશે. આ 1 લીટરની બરણી આવશે આની અંદર. પછી અગર તમારે કંઈ ફોરન મોકલવું છે કે બહાર ગામડે મોકલવું છે, તો આ ફોઇલમાં ડબલ પેકિંગ આવશે. જેનાથી શું કંઈ લીક થવાનું કે એવું કંઈ રિસ્ક ના રહે. શું છે? આની અંદર ગિફ્ટ હા, પણ ડબલ ફોઇલ ડબલ. સ્પેશિયલી ટ્રાન્સપોર્ટ ગિફ્ટ ઓલા તો બધા દેતા હોય ભાઈ. તમારે છે ને આવી રીતે તમારે જો ગિફ્ટ દેવું હોય ને, તો આ ઘીનું ગિફ્ટ દો. આ સાચો આ છે, આ ખાવ તો ઘણ કરશે. આ રીતનું આપણે પેક કરીને દઈ શકો છો. બરોબર ને? એ ઓલું આપણે ગિફ્ટનું જોયું ને, એ મોટું છે. એમાં આ રીતે આ નાનું આવી શકે છે. અને એનાથી નાનું હોય તો આ આવડું પણ તમે લઈ શકો છો. આ કેટલા વાળું કેવી રીતે રૂપિયાનું છે? ઓલો મોટું હોય તમારે ગિફ્ટમાં દેવું હોય તો એ રીતે દઈ શકો છો. મકાઈ અને બિયારણ ને એવું બધું છે. गिर नस्ल संवर्धन के गौरवशाली इतिहास में સાચી ધરોહર તો આપણી આ હે ગીર ગાય. હો ભાઈ, एक ध्रुवतारे તમે ગાયને રોટલી ખવડાવવા જાઓ તો એ તમને મારતી ન હોય તો તમે ખવડાવી શકો ને. ઓલી આવડા સિંગડા વાળી હોય તમને બાજુમાં ન જવા દે તો એ શું કામનું? એટલે સાચું તો ગાય આ કહેવાય. गुजरात हमारे भारतवासी वो माता की तरह से देखते हैं। દૂધના કેન છે બધા ગાયોના. અહીંયા પાટલા અને ટબ ને એવી બધી પ્રોડક્ટ છે. તમે દોવા બેવો ત્યારે દૂધ ભરવા માટે આ જોઈએ. પછી ઓલો તમારે કોર ને દેવો હોય એના માટે ટબ ને એવી બધી પ્રોડક્ટ મળી જાય. હા, લાગે છે કે આપણે અહીંયા છે ને આમાં જ આખો વિડીયો એક થઈ જાય ને. ઓલો ગાયોની બધી જોવા માટેનો આપણે છે ને પાર્ટ 2 બનાવવો પડશે એવું લાગે છે. ગાયોને ઓલો બેસવા માટેનો ને એનું હોય ને, અહીંયા તમે આ રબર નાખવું હોય ને એના માટેનો હોય. જે ઓલા પાથરવાનું હોય ને નીચે બાંધી હોય ત્યાં એના માટે. ઓલા ઘાસચારા કટિંગ માટેનું હોય. કરો તો ઓલા મકાઈ ને કડબ ની હોય ને બધું એ આખો લઈ આવે ને પછી કટિંગ કરવા માટેનું એનું મશીન છે. અહીંથી નાખે ને એટલે કટ થયેલા નાના પીસ થઈ જાય એટલે એ બગાડ ન કરે. આ એના માટેના છે મશીન બધા, નાનાથી મોટા બધાય છે.
આ એનું જો મોટામાં મોટું મશીન છે, દૂરથી લઈને એટલે આવે બરોબર. ચાલુ કરે ને વાંથી નાખે ને આમ ફટ દે ને આખો પાથરો નાખે ને એટલે સીધો પડ પડાડે, સીધો કટિંગ આવડો બધું કટિંગ થઈ જાય. કાર્ડ નથી એનું આગો આ મશીન બધા રહ્યા ને એ આપણે આગું લેવા જવું પડે એમ નથી, બનાવે છે જસદણમાં જ. અને આ છે કાર્ડ એનું જસદણ. આ મશીન તમારે બહારથી લેવા નહીં જવું પડે, એ લોકો પહોંચાડીએ દે છે, જસદણમાં જ બને છે, આપણે નજીક જ છે. હજી ઓલું તમે ઓલા વિડીયોમાં બધે જોયું હોય ને કે ગાયને ખંજવાળ આવતી હોય ને એ રાખવાના હોય, એ આપણા જસદણવાળા જ બનાવ્યા. જો એમાંય મશીન છે. આ બધી ઓલી મીઠાઈનું ને એનું છે બધું. બિસ્કીટ છે. એનું શું છે? આ જો ઓલું ગાયોનું ઓલું લીણ બીણ વાટવાનું હોય ને તો જ્યાં ઓટોમેટિક કપાઈ જાય એના માટેનું મશીન છે. કસ્તો કરાવ ખજવાડ આવે તને ખજવાડી જાય. હાલો આ બાજુ આવો. આવડું મોટેથી જોયું તો આપણને લાગે આપણે હલતા હોય. આ સમાજ ક્યાં ગાયબ થઈ ગયો? આ સમાજ જારી વારી ગમાણ જો નીચે જારી છે, એમાં નીચે જારી આવે. આગેથી બતાવો. ગમાણ છે, નીચેથી જારી આવે. પાણીની કુંડી છે ઓટોમેટિક. ઓટોમેટિક આવે, ફૂલ થાય એટલે વાં સુધી આવે ને એટલે ભરાઈ જાય એટલે બંધ થઈ જાય. ના હજી અહીંયા હજી ઓલું જ છે. આ બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા આપણે. હજી અહીંયા બધી પ્રોડક્ટ ને જ બધું છે અહીંયા. હાલો હજી અહીંયા જોઈ લઈ. લાંબો બધા થઈ જાય વિડીયો આપણે લાંબો જ કરવાનો. હા આપણે બીજો ભાગ કરશું ગાયો માટેનો. અંગૂઠામાં કશે ના નાકમાં મૂકું છું ખેંચો. શરદીનો ડેમો બ્રે અંગૂઠામાં કશે નાકમાં મૂકું છું. તો સાહેબ આંગળી આપો આવે ઊંડો શ્વાસ લો. સરદર્દ બંધ નાક માથું માઇગ્રેન રસ્તામાં સાઇનસ એલર્જી શરદીમાં તમારે બંધ નાક લો મેડમ. સુધારું મફત આંગળી આપો. બાંબુનું બ્રશ ફ્રી લઈ જાઓ. કાંસી દાંતીઓ છે બધું. આ લાકડાનો છે. 100 રૂપિયા છે લઈ જાઓ. બ્રશઈ છે જો. અમારું એડ્રેસ છે જ્યારે જોતે ઘેર બેઠા વાપરવાના કરતા સરસ પ્લાસ્ટિક કરતા સરસ. એકદમ નરમ. આ લઈ જાઓ. હા તમે આપો હું આપું કઈ વાંધો નહીં. હું તમને 100 આલું તમને 200 આલું. એટલે ભાઈ સવાય હું તમને 200 આલું તમને 100 આપો. લેવું છે તારે બ્રશ? દુકાન મારે ડેમો બ્રે. આમ કેવું મસ્ત છે હો. બ્રશ કરવું પડે છે. નથી કરતો ને તો સમજ માટે ભાઈ આ બ્રશ લેવું એકદમ પોચો છે લાકડાનો. હા વિષ્ણુ કામ કરી એનું કામ કરી રાખ.
આનાથી શું આની ટીકડી છે ને આની ટોટલ દેવાનું 4 રૂમમાં 4 એટલે 12 મહિના સુધી ઉંદર નહીં આવે એની વાસ્તી ભાગી છે ઉંદર માટે છે આખું પેકેટ 100 રૂપિયા પૈસા માર લઈ લે 4 આ લઈ લો 200 વાળી બતાઈને ઇન્ડિયા લેવે તો બધી વાળો આ ચાર્જિંગ વાળી છે એનો દાદા ઉંદરનું છે ઉંદર નહીં રાત્રે ચાલુ હોય ને નીચે ભાડું ભરેલું વાસણ પ્લાયવુડ હા પકડને બેટા बेसन का भुजिया बनाते हैं ऐसा फाइबर है सर प्लास्टिक का नहीं ये सब मिलेगा आपको सर ये डायरेक्ट और एक शीट क्वालिटी जो है सर યા મશીન છે આ બધું આવું બની રહ્યું चलो कोई बात चलो माल खत्म 40 लगाने के बाद ये पेस्ट है हां भाई पापड़ी बनाने के लिए देखो बटाटे का हां सर हां એ ડિગ્રી લાવ દાદા આપણે હાથ આપો નારિયેળ છે કુવેર છે નારિયેળ ધૂપ કુવેર કરવાનું. ને ઈ છે કપાસ છે એનું રહેશે ને ધૂપ કરવાનું રેન્જર રોવર કાર લેવાની હાલો બતાવું તમને શું કહેવાય રેન્જર રોવર ફોર્ડનું ટ્રેક્ટર છે જૂના જમાનાનું લાગે ગોલ્ડન કલર 1975 1965 થી 47 હોર્સ પાવર એમજી ની એન્ટિક કાર રાજમહેલ ફોટો જોયો હોય એવું ક્યાંક લાગે એટલે કે આપજો અંદાજ આવે તમારા હાલો ના ત્યારે હતું પેલા હમણાં 1000 ની આસપાસ હતો પણ હમણાં નથી હમણાં હાવ ઘટી ગયો હાલતું જ નથી કઈ 2000 આ ટાઈપના બધા ખેતીવાડીને લગતા પણ સાધનો છે આગળ બધું ફિટિંગ કરેલું છે જો